હાર્દિક પટેલ, ડૉક્ટર હાર્દિક આયુર્વેદ હોસ્પિટલ, હિંમતનગરથી. અમારા પેશન્ટ છે લક્ષ્મીબેન કાંતિભાઈ વણકર. તેઓ કુંભ ગામના વતની છે. લક્ષ્મીબેનને શું તકલીફ થતી હતી આપણે એમના શબ્દોમાં સાંભળીએ. લક્ષ્મીબેન, તમને શું તકલીફ થતી હતી? મને સાહેબ કમરની તકલીફ હતી મણકાની. પછી એક્સરે બધા કઢાયા, કરાવ્યું એટલે પછી અમને જાણ થઈ અહીંયા. પછી અમે અહીંયા આવ્યા. બરાબર. તમારી સલાહ લીધી, દવા આપી, પછી ધીરે ધીરે આરામ પડ્યો. બરાબર. અને અત્યારે સારું છે. એમઆરઆઈ કેવું કરાવેલું તમે? હા, એમઆરઆઈ કરાવ્યું. શું તમને સલાહ મળી હતી પછી? ડૉક્ટરે એમ કીધું કે ઓપરેશન કરવું પડે. ઓપરેશન કરવું પડશે. બરાબર. એટલે પછી અમને અહીંયા મોબાઈલથી માહિતી મળી એટલે અહીંયા આવ્યા અમે તમારી જોડે. બરાબર. બસ તમારી દવા ચાલુ કરી. અત્યારે કેવું છે તમને? અત્યારે બિલકુલ સારું છે સાહેબ. અને પેટમાં વામિટ થતી હતી, ખાટાઈ કરાવતા, એ બધું મટી ગયું છે. પછી પેટમાં પગમાં જે ખાલી ચડતી હતી, કમર એકદમ દુખતી, એડી દુખાવો થતો, એ તેમાં કેવું છે? બધું એ કમરમાં દુખાવો મટી ગયો, એડીમાં બેરું થઈ ગયું હતું, એ બધું મટી ગયું છે. અત્યારે બધું કામ કરી શકો છો? અત્યારે ઘરનું બધું કામ કરી શકો છો. છતાં કોઈ દુખાવો થતો ના, નથી? કોઈ દુખાવો નથી થતો. લક્ષ્મીબેનને આયુર્વેદ પ્રમાણે કહેવાય કે કમરમાં નસનું દબાણ થતું હતું. એમઆરઆઈ દ્વારા એવું નિદાન કરવામાં આવેલું અને એમના ઓપરેશનની સલાહ મળેલી. આપણા ત્યાં આવ્યા, આપણે જોયું, નાડી તપાસ કરી, પ્રકૃતિની તપાસ કરી, એમના વાત વ્યાધિનું નિદાન કર્યું. એ પ્રમાણે જે પંચકર્મ ટ્રીટમેન્ટ, માલિશ સેજ છે અને દવાઓ આપી. અત્યારે બધું જ કામ કરી શકે, છતાં કોઈ જાતની તકલીફ થતી નથી અત્યારે. બરાબર. દવા લેવાથી તમને કેવું લાગે છે? દવા લેવાથી સારું લાગે છે. ઓકે, સરસ. આભાર.